જંગલમાં કેટલાક એવા જાનવરો હતા જે સુરીલી ચકલીને પસંદ કરતા ન હતા. તોફાની વાંદરો સુરીલી ચકલીનો સૌથી મોટો દુશ્મન હતો. ત્યાં જ અચાનક એક દિવસ તોફાની વાંદરો બીમાર પડી જાય છે. તોફાની વાંદરો સુરીલી ચકલીને કહે છે, મેં સાંભળ્યું છે કે તું બીમાર લોકોને ઠીક કરી દે છે. તારા સુરીલા ગીતોથી ઘણા દિવસથી બીમાર પડેલા મને પણ એકદમ સ્વસ્થ બનાવી દે. હું તારી બીમારી હમણાં જ ઠીક કરી આપું. જેવું જ સુરીલી ચકલી ગીતો ગાવા લાગે છે, ત્યાં જ વાંદરો સુરીલી ચકલીને તેના હાથમાં પકડી લે છે. તે મને તારા હાથોમાં કેમ પકડી લીધી છે? છોડ મને. હું તને મારીને તારી બધી શક્તિઓ લઈ લઈશ, જેનાથી હું શક્તિશાળી થઈ જઈશ. પછી હું આ જંગલ ઉપર રાજ કરીશ. ત્યાં જ સુરીલી ચકલી જુએ છે કે તોફાની બંદરને પાછળથી એક રીંછ મારવા માટે દોડ્યું આવે છે. તારી પાછળ ભાલુ આવી રહ્યો છે તને મારવા માટે. તું બાજુના જંગલમાં જઈને છુપાઈ જા, નહીં તો ભાલુ તને મારી નાખશે. આ રીતે સુરીલી ચકલી તોફાની વાંદરાનો જીવ બચાવે છે. તું કેટલી સારી છે. હું તને મારવા માંગતો હતો અને તે મારો જ જીવ બચાવ્યો. મને ખબર છે તું મારાથી નફરત કરે છે, પણ મારા માટે બધા જ સમાન છે. હું બધાની મદદ કરું છું, બધાની બીમારીઓને દૂર કરી આપું છું. મારું આ પ્રથમ કર્તવ્ય છે. સુરીલી ચકલી, હવે મારા મનમાં તારા માટેનું માન વધુ વધી ગયું, કારણ કે તે મારો જીવ બચાવ્યો અને મારો ઈલાજ કર્યો. શું તું મારો મિત્ર બનીશ? બિલકુલ, હું તારો મિત્ર જરૂર બનીશ. આ તો મારા માટે ગર્વની વાત હશે. અને પછી સુરીલી ચકલી અને તોફાની વાંદરાની ગાઢ મિત્રતા થઈ ગઈ.